यथोर्णनाभि सृजते गृह्णते च यथा पृथिव्यामोषधय सम्भवन्ति यथा सतः पुरुषाकेषु रोमाणि तथा क्षरात् सम्भवति विश्वम् यः सर्वज्ञः सर्वविद्यस्य ज्ञानमयं तपः तस्मादेतत् ब्रह्म नाम रूपमन्नं च जायते परीक्ष्य लोकान् कर्मचितान् ब्राह्मणो निर्वेदमायान्नास्ति कृतः कृतेन तद्विज्ञानार्थं स गुरुमेवाभिगच्छेत् समेत्पाणि श्रोत्रियं ब्रह्मनिष्ठम् तस्मै स विद्वानुपसन्नाय सम्यक् प्रशान्तचित्ताय शुभान्विताय येनाक्षरं पुरुषं वेद सत्यं प्रवाचतं तत्त्वतो ब्रह्मवेद्यम् तदेतत् सत्यं यथा सुदीप्तावकाद्विस्फुलिङ्गाः सहस्रशः प्रभवन्ति स्वरूपाः तथाक्षराद् विविधाः शून्यभावा प्रजायन्ते तत्र चैवापियन्ति अग्निर्मूर्धा चक्षुषी चन्द्रसूर्यो दिशः श्रोत्रवाग्विप्रुताश्च वेदाः वायुः प्राणो हृदयं विश्वमस्य पार्थ्या पृथिवी येष सर्वभूतान्तरात्मा पुरुष एवेदं विश्वं कर्म तपो ब्रह्म परामृतम् एतद्यो वेद निहितं गुहायां सोमविद्या ग्रन्थिं विकीर्तिः शून्यम् धनुर्गृहीत्वा उपनिषदं महास्रं शरं ह्युपासानिशितं सन्धयेत् प्रणवो धनु शरो ह्यात्मा ब्रह्म तल्लक्ष्यमुच्यते अप्रमत्तेन वेद्धव्यं शरवत्तन्मयो भवेत् ब्रह्मैवेदममृतं पुरस्ताद् ब्रह्म पश्चात् ब्रह्म दक्षिणतश्चोत्तरेण अधश्चोर्ध्वं च प्रसृतं ब्रह्मैवेदं विश्वमिदं वरिष्ठम् द्वासु पर्णा सयुजा सखाय समानं वृक्षं परिषस्व जाते तयोरन्यः पिप्पलं स्वादाति अनश्नन्नन्योऽभिचाकशीति सत्येन लभ्यस्तपसा ह्येष आत्मा सम्यक् ज्ञानेन ब्रह्मचर्येण नित्यम् अन्तः शरीर ज्योतिर्मयो हि शूद्रो यं पश्यन्ति यतयक्षेण दोषाः सत्यमेव जयतेनानृतम् सत्येन पन्था विततो देवयानः येनाक्रमन्त्युषयो ह्याप्तकामो यत्र तत्सत्यस्य परं निधानम् नायमात्मा प्रवचनेन लभ्यो न मेधया न बहुना श्रुतेन यमेवैष ब्रूते तेन लभ्य तस्यैष आत्मा विवृणुते तनुं स्वाम्। धन्यवाद।
કૃષ્ણં વંદે જગદ્ગુરુ. સનત કુમાર સ્વનારબ્ધામ પ્રભુ શ્રી ચંદ્ર મધ્યગામ ગુરુ ગંગેશ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. ગુરુમ ગંગેશ્વરમ નૌમી જ્ઞાન વિજ્ઞાનદાયકમ પારિજાતમ પ્રપન્નાનામ સર્વ સૌખ્યકરમ નામ. પ્રભુ આવો. વાગ માધુરી 2025. મનીષ, મને એમ થાય છે કે આ છોકરો મારું કામ કરે છે. 1981 મેં સંસ્કૃત સેવા સમિતિ સ્થાપી અને આષાઢ પ્રથમ દિવસે 3 દિવસનો સેમિનાર કરતો. વિજયભાઈને બધા સાથ આપતા અને એની અંદર દેશભરના વિદ્વાનો આવતા અને પોતાના વિચારો. સોહની આવે પૂનાથી તો એને સાંભળવા બાબુભાઈ જસભાઈ પોતે આવે. વિચાર કરો, ચીફ મિનિસ્ટર. એ કાર્યક્રમો ચાલ્યા, 82 સુધી ચાલ્યા. પછી એકેડેમી રચના થઈ એટલે મેં એને સોંપી દીધું એકેડેમી. એકેડેમી આજે કરે છે, પણ હું જો 3 દિવસ કે 5 દિવસનો આવો વિદવત ભોગ્ય કાર્યક્રમ કરતો હતો. આજ આ મનીષ કરે છે એટલે મને આવવાનું મન થાય છે. બાકી હવે તો ગીતાના શબ્દોમાં અરતિ જન સંસદી છે. ઉપનિષદના અનેક અર્થો થશે અને કે મારી અંગત માન્યતા આવી છે કે ઉપ, ની અને સદ. ઉપ એટલે નજીક, નિહિત નિતરામ, શ્રદ્ધાપૂર્વક, નિષ્ઠાપૂર્વક, અને સદ એટલે બેસવું. જીવનમાં આપણે આખી દુનિયા સાથે બેસીએ છીએ, કોક વાર આપણે આપણી જાત સાથે બેસીએ ને તો એક મોટું ઉપનિષદ થાય. પ્રયોગો થયા છે. પૂજ્ય મોટાએ મૌન રૂમો કર્યા. મિત્રો, અંદર લખીને જાય ચોપડામાં કે 21 દિવસ, અને કંઈક લોકો 3 દાડામાં બહાર આવી ગયા છે. તમે તમારી જાત સાથે બેસી નથી શકતા. જો એ શીખો ને તો બાકી કંઈ જ રહેતું નથી. અને એ ઉપનિષદનો અર્થ આપણે કરવાનો. મુંડક નામ આને આપ્યું છે એ માટે ચોખ્ખું કહે છે કે તેષામ એષા બ્રહ્મ વિદ્યા વદેત. આ બ્રહ્મ વિદ્યા છે. ઉપનિષદ એ પરમ તત્વની વિદ્યા છે, મુંડકે. અને શિરોવ્રતમ વિધિવત એ સુચિર્ણમ. જેને શિરોવ્રત વિધિપૂર્વક કર્યું હોય એને જ આ કહેવાય. શંકરાચાર્ય સમજાવે છે શિરોવતમ શિરસી અગ્નિ ધારણ લક્ષણમ. હવે આ અને પાછા કહે છે કે અથર્વાણમ, અથર્વવેદનું ઉપનિષદ છે. આ પ્રસિદ્ધ વ્રત છે. આ એનું નામ શા માટે મુંડક એ આપણને અહીં આપે છે. આરંભ થાય છે હંમેશા શાંતિપાઠથી. આનો શાંતિપાઠ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. બધા જાણો છો, પણ આ મંત્રનું જો વિવેચન કરવા બેસું ને તો આગળ કંઈ કહેવાનું જ રહે. આખો કલાક ઓછો પડે. પણ એક વાત જાણી લેવા જેવી સરસ છે. પૂર્ણસ્ય પૂર્ણમ આદાય. પૂર્ણમાંથી તમે પૂર્ણ લઈ લો. એટલે લોકો ગણિતની મેથડમાં સમજાવે કે 0 માંથી 0 કાઢો, પણ એવું નથી મિત્રો. માં પૂર્ણ છે, એનામાંથી બાળક આવે છે. બાળકને પણ માતા જેટલા નાક, મોં, કાન, હાથ, પગ બધું જ છે. પૂર્ણમાંથી પૂર્ણ, અને છતાં માં પૂર્ણ જ રહે છે. મામાં કોઈ ખામી નથી. એનું નાક ગયું, કાન ગયું, હાથ ગયો, પકડી નથી જતું, અને બધું જ બાળકમાં આવે છે. જોયું ને, તો આ પૂર્ણસ્ય પૂર્ણમાં જાય. એ એની એક વિશેષતા છે. આરંભની અંદર આપણને એક ગુરુ પરંપરા આપી છે, આપણી પદ્ધતિ છે. એટલે એક એવો નિયમ છે ભાઈ કે કોઈ વસ્તુ પ્રાચીન કાળથી ચાલી આવી એવું બતાવો ને તો લોકોને શ્રદ્ધા થાય. ગીતામાં પણ ઇમમ વિવસ્વતે યોગમ એમ ભગવાને આખી પરંપરા આપી.
અહીંયા પણ બ્રહ્માથી માંડીને બધી પરંપરા આપવામાં આવી છે. જૈન ધર્મમાં પણ 24 તીર્થંકરો આપણને આપ્યા છે. બૌદ્ધ ધર્મની અંદર બોધિસત્વના અવતારોની જેટલું પ્રાચીન બતાવો એટલું લોકોની શ્રદ્ધા જાગે અને પછી એ કરે. અહીંયા શૌનક ની પાસે શૌનક નામનો મહાશાલ, આ શબ્દ મને બહુ ગમી ગયો છે. મહા એટલે મોટી, શાલ એટલે નિવાસસ્થાન, એ મોટો મહેલ હશે એનો. અને પછી એ ગુરુ કરીને ગયો છે અને સવાલો કર્યા છે. મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખવાની છે, જ્યારે પેટની ભૂખ શમે છે ત્યારે અહીં મગજની ભૂખ શરૂ થાય છે. એ મહાશાલ હતો, એને જીવનભરના આનંદો મેળવી લીધા હતા. હવે ખાધું પીધું વાતે બરાબર, પણ અને પછી જ એ શરૂ થઈ અને એણે જઈને પ્રશ્ન કર્યો કે ભગવાન, કસ્મિન્નું વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી. કઈ વસ્તુ જાણીએ અને પરિણામે બધું જ જાણે છે. એકેન વિજ્ઞાતેન, બરાબર, સર્વમ. આ ઉપનિષદમાં એકથી વધુ વાર ચર્ચાયેલો પ્રશ્ન છે કે એક જ જાણો અને પછી કઈ જાણવાનું બાકી ન રહે. અને એ માટે ગુરુ ઉત્તર આપવાની શરૂઆત કરે છે. બહુ અદભુત વાત છે સાહેબ. ત્યાં આગળ એમ કે છે કે દ્વે વિદ્યે વેદિતવ્યે, બે વિદ્યા જાણવી જોઈએ, પરા અને અપરા. પહેલા પરા પછી અપરા. પણ સમજાવતી વખતે પહેલા અપરા સમજાવે છે આપણને. તત્રા અપરા, બરાબર, ઋગ્વેદો, યજુર્વેદો, સામવેદો, અથર્વણ, શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ, જ્યોતિષ. એટલે એ જ સાદી ભાષામાં કહું કે એ જમાનામાં ઉપલબ્ધ એવા જ્ઞાનના બધા જ સાધનો એનો નિર્દેશ કરી દીધો. શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ વેદના અંગ ગણાય છે. એની પર બહુ પ્રવચન થયા છે અને થાય, પણ અત્યારે જરૂરી નથી. પણ આ બધું પણ પરા માટે જે કીધું વિજયભાઈ, અદભુત કહ્યું છે. યયા તદ અક્ષરમ અધિગમ્યતે. પરાવિદ્યા કઈ છે કે જેનાથી પેલું અક્ષર જાણી શકાય. નક્ષરથી અક્ષર, એ ક્યારે, બરાબર, ચિરંતન તત્વ છે, સનાતન તત્વ છે, અને એ જાણી શકાય. તો જુઓ, દેખાયું, અપરા વિદ્યા માટે ટેક્સ્ટ બુકો છે, પરાવિદ્યા માટે ટેક્સ્ટ બુક નથી. દેખાયું શું? તો કે અનુભૂતિ. એ અનુભૂતિજન્ય જ્ઞાન એ ઋષિઓએ આપણને આપ્યું છે અને એ જ ઉપનિષદ છે. અને પછી એ અક્ષરની ચર્ચા શરૂઆત કરે છે અને અક્ષરનું સ્વરૂપ જે આપ્યું છે, યત્તદ અદ્રક્ષ્યમ, જે દેખાતું નથી, અગ્રાહ્યમ, પકડી શકાતું નથી, અગોત્રમ, એનો કોઈ ગોત્ર નથી, અવર્ણમ, એનો કોઈ વર્ણ નથી, અપાણીપાદમ, એનો કોઈ હાથ પગ નથી. આ જે છે આ એક લીટીમાં. પછી તરત બીજા એ જ મંત્રમાં નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ, એ નિત્ય છે, સર્વવ્યાપક છે, સુસૂક્ષ્મ છે, બરાબર. અને એને ભૂત યોનિમ, એ પ્રાણી માત્રની યોનિ એટલે ઉત્પન્ન કરનાર છે. અને પરિપશ્યંતી ધીરા, એને ધીર જોઈ શકે છે. ખ્યાલ? ધીરસ્સો અમૃતત્વાય કલ્પતે, એમ ગીતા પણ આપણને કહે છે. આ ધીરની વ્યાખ્યા બહુ લાંબી ચોડી છે. આ ઉપનિષદની અંદરથી અનેક મંત્રો છે, પાછળથી અનેક ભાષ્યોમાં એના ઉદ્ધૃત કરાયા છે. એમાંનો એક ઓફ્ટ કોટેડ મંત્ર છે અક્ષરને સમજાવતા. એ કે છે યથોર્ણનાભિસૃજતે ગૃહ્ણતે છે, યથા પૃથિવ્યામ ઔષધય સંભવંતી, યથા પુરુષાત કેશાત લોમનાની કેશલોમાની, તથા અક્ષરાત સંભવતી વિશ્વ. સાહેબ, આ એક જ મંત્ર જેનું વિવેચન કરીએ તો આશ્ચર્ય થશે. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં ઉત્પન્ન થતા અનેક પ્રકારના જે પ્રશ્નો છે, એમાં પહેલો પ્રશ્ન એ છે કે કોઈ પણ વસ્તુની ઉત્પત્તિમાં ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બે હોય છે. ઉપાદાન કારણ એટલે માટી અને નિમિત્ત એટલે કુંભાર, બરાબર. સંસારમાં બ્રહ્મ એક જ હતું તો પછી
તો એનો જવાબ આ મંત્રમાં પહેલો કે બ્રહ્મ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. દાખલો આપ્યો, યથોર્ણ નાભી સૃજતે ગૃહ્ણતે છે. પૂર્ણ નાભી એટલે કરોળીઓ પોતાની જાળ છે ને પોતાની અંદરથી જ બનાવે છે અને પોતાની અંદર પોતે જ ખાઈ જાય છે. એને બહારથી ઉપાદાનની જરૂર પડતી નથી. જો આ મંત્ર છે ને બ્રહ્મસૂત્રના બધા જ ભાષ્યકારોએ લીધેલો છે. જો આમાં 3 સિદ્ધાંતો છે મોટા. એક પહેલો કે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એ અક્ષર છે. બીજો યથા પૃથ્વ્યામ, હવે એમ થાય અક્ષર એક જ છે તેમાંથી અનેક કેવી રીતે થયું? તો દાખલો આપ્યો કે પૃથ્વીની અંદર અનેક પ્રકારની ઔષધિઓ પેદા થાય છે. પૃથ્વી એક છે છતાં અનેક, તે એકમાંથી અનેક થાય છે. તો આ બીજો તત્વજ્ઞાનનો સિદ્ધાંત. અને ત્રીજો પુરુષાર્થ, સતત પુરુષાર્થ ક્લેશલોમાન. બ્રહ્મ સત્ય છે અને આ પદાર્થો તો જળ છે. તમે કહો છો બ્રહ્મ બધાનું કારણ છે, તો કેવી રીતે આયા? સત હોય બરાબર, ચિત્ત હોય, આનંદ હોય બરાબર, પણ એ ચૈતન્યમયથી જળ ક્યાંથી પેદા થયું? નાના હતા તે પરિકથાઓમાં એમ કહેતા હતા કે રાજાની રાણીને સાવરણીનું શું થયું, જન્મ્યું, એવું કહેતા હતા. પણ અહીંયા સવાલ ઉભો થાય છે તો એનો જવાબ આપે છે પુરુષ ચૈતન્ય છે. અને કેશ અને આ વાળ બરાબર છે ને, ઉગે છે, બધું છે, પણ કાતરથી આમ કાપે છે, કોઈ દુઃખ થાય છે? જોજાડ છે. તો આ 3 સિદ્ધાંતો ફિલોસોફીના મોટા, અને 3 ફક્ત એક જ મંત્રમાં આપવાની આ ઉપનિષદની જબરજસ્ત શક્તિ છે. બીજા ખંડનો આરંભ થાય છે અને એમ કે છે કે આ બધું ત્રેતાયુગમાં હતું. એમણે યજ્ઞની બધી વાત કરી. યજ્ઞની અંદર 18 પ્રકારનું કર્મ, પણ અષ્ટાદશોક્તમ અવરમ યેષુ કર્મ. અને પ્લવા એતે અધ્રડા યજ્ઞ રૂપા. યજ્ઞ રૂપી નાવ, પ્લવા એટલે નાવ, એ કેવા છે? અદ્રઢ છે, મજબૂત નથી, કાચી છે. વાણ જે છે ને કાચું હોય તો ખતમ થઈ જાવ તમે એમાં બેસો તો. અને એટલે કે છે એ જઈને લોકો સ્વર્ગે જાય ને પછી પાછા. એ જ વાત ગીતાએ સ્વીકારીને વિસ્તારથી 9મા અધ્યાયમાં કીધી. ક્ષીણે પુણ્યે મળતે લોકમ વિશંતિ, એ આપણે જાણીએ છીએ બરાબર. આગળ પછી એમ કે છે કે તદ વિજ્ઞાનાથમ ગુરુમાં અભિગત છે. પરિશ્ય લોકાન કર્મચિતાન, બરાબર સમજો શબ્દો. કર્મ દ્વારા ઘડાતા આ બધા લોકનું બરાબર પરીક્ષણ કરો અને પછી જાણો નાસ્તિ અકૃતમ કૃતેનમ. આટલે જ શબ્દોમાં 4 શબ્દોની અંદર કેટલો જબરજસ્ત સિદ્ધાંત આપ્યો. નાસ્તિ એટલે નથી. જે અકૃત છે, જે સર્જાયું નથી, એ કૃત એટલે કર્મથી મળી શકે નહીં. બ્રહ્મ અકૃત છે, બ્રહ્મનો કોઈ કરતા નથી, સર્જક નથી, સ્વયં છે. તો અકૃત ને કૃત દ્વારા પ્રાપ્ત કરી શકશો? ઇમ્પોસિબલ. અને માટે તદ વિજ્ઞાનાર્થમ ગુરુમેવા અભિગત છે. અને એ જાણવા ગુરુ કને જાઓ. અને ગુરુ પણ કેવો હોય? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. 2 જ વિશેષણ, પણ એમાં બધું જ આવી ગયું. જન્મના જાયતે શુદ્ર સંસ્કારા દ્વિજ ઉચ્યતે વિદ્યયા યાતિ વિપ્રતમ ત્રિભિર શ્રોત્રિય ઉચ્યતે. આવી શ્રોત્રિયની વ્યાખ્યા છે કે જે પામેલો છે એના શરણે જાઓ, નહીં તો જે પોતે જ ડૂબેલો છે તમને ડૂબાડશે. આજે ઘણા ગુરુઓ મળે છે. હમણાં સંસ્કૃતમાં કહ્યું છે કે ગુરુઓ બહવ સંતિ શિષ્ય વિત્તાપહારકા. શિષ્યનું ધન લઈને બહુ ગુરુઓ છે આજે બરાબર, પણ શિષ્ય સંતાપહારકા કેટલા છે? શિષ્યના સંતાપોને દૂર કરે એવા કેટલા છે? એ બ્રહ્મનિષ્ઠ ગુરુ જ કરી શકે. હું અમેરિકામાં તો મને એકવાર એવું કહેવામાં આવ્યું, મને હસવું આવ્યું છે કે એક બહુ સારા વક્તા ત્યાં આવ્યા, ન્યુયોર્કમાં રહ્યા, છાપામાં જાહેરાત આપી, ન્યુયોર્કની 36 ફલાણી હોટલના 36મા માળમાં હું રહું છું, રવિવારે મારું આ જગ્યાએ પ્રવચન છે. તો લોકો કૃતજ્ઞ કુતૂહલથી ગયા બધા.
પ્રવચન પૂરું કર્યું, સરસ બોલ્યા, વક્તા બહુ સરસ હતા. ધીમે રહીને કહે છે, કાલ વર્કિંગ ડે છે, તમારા બી કેટલા નહીં આવી શકે? એટલે બધા હાથ ઊંચા કર્યા. ઓલ રાઈટ, એક કામ કરો, બધા અહીં આવો, પગે લાગો, દક્ષિણા મૂકો અને પછી હોલ છોડજો. શિષ્ય વિત્તાપહારકા, બરાબર ને? કેટલા શિષ્ય થયા, ફોર્મ ભરાવે, આ એ ન ચાલે. ગુરુ તો ક્ષત્રિય જોઈએ, બ્રહ્મનિષ્ઠ જોઈએ, જે પોતે જ બાંધેલો છે બીજાને. અમારા ગુરુદેવે એક સરસ દાખલો આપ્યો હતો કે પેલા એમ કે ભાગવત સંભળાયું અને ભાગવત પૂરું થયું એટલે પેલો કે છે એમ કે મુક્તિ થાય ભાગવતના શ્રવણથી. રાજા કે છે મારી મુક્તિ થઈ નહીં, ચલા બામણને જેલમાં પૂરી દો. બામણ તો બિચારો ગભરાયો કે મહારાજ મહારાજ મેં આખું ભાગવત નિષ્ઠાપૂર્વક કહ્યું છે હું મુક્ત નથી કર્યો. બહુ આજીજી કરી તો કે મને 24 કલાક આપો. હારું જા, એ બહાર કોઈ સંત કને ગયા, એ સંતે જોયું શું છે આવું થયું છે કે મારે છોકરી દીકરીનું લગ્ન કરવું હતું માટે ભાગવત કહ્યું અને આ તો લગ્ન બાજુ મને તો રાજા જેલમાં નાખે છે, ચાલુ આવું છું કે છે. પછી એ સંત આવ્યા, રાજાને કહે છે રાજા હા તારે કેમ મુક્તિ ના થઈ એનો જવાબ જોઈએ છે? તો કે આ બીજું શું, નહીં તો વાળ પૂરી દઈશ. તો બોલો, એક કામ કર, થોડાક સમય માટે આ ગાદી મને આપી દે તો હું તને જવાબ આપું. વિજયભાઈ એ ગાદી પર બેસી ગયા. પછી સૈનિકોને કહે છે એ સૈનિકો આ થાંભલા જોડે આ બામણને બાંધી દો. તો કે મહારાજ મહારાજ મને મુક્તિ ચોપ બાંધી દો એટલે હું રાજા છું. સૈનિકોને કહે છે આ રાજાને આ થાંભલે બાંધો. રાજા સૈનિકો બિચારા ગભરાયા. રાજા કે ના એમનું કયું કરો, કઈ વાંધો નહીં, બાંધ્યા. પછી કે છે રાજા તો ક્ષત્રિય છે, તારા બ્રાહ્મણ જો બંધાયો હોય તો એને છોડાવવાની તારી ફરજ છે કે નહીં? તો કે હા મહારાજ ફરજ તો છે પણ હું જ બંધાયેલો છું ને. કેમ? પેલા મહારાજને કહે છે આ તારો રાજા છે, છોડાવજો એક નહીં તારે, પણ હું જ બંધાયેલો છું. શ્રોતા અને વક્તા બંને બંધાયેલા હોય તો કોણ કોને મુક્ત કરે? બરાબર ને? આવી દશા છે આપણી. તો પરમ તત્વ શું છે સમજાવે છે. યથા સુદીપ્તાત પાવકાત, સુદીપ્ત સારી રીતે, પાવક એટલે અગ્નિ, આપણે કે ભડભડ ભડભડ અગ્નિ થતો હોય તેમાંથી હજારો સ્ફુલ્લિંગો નીકળે છે. બસ એવી રીતે આજે ગીતા મમૈવ અંશો જીવલોકે જીવભૂત સનાતન, બરાબર ને? અંશ અને અંશીનો સંબંધ પરમ તત્વ જોડે જીવનો છે એ અહીંયા કહ્યું, ગીતાએ પણ એ જ કહ્યું. અને એ જ અક્ષર એ પુરુષ છે, એ દિવ્ય છે, અમૂર્ત છે, અજ છે, અપ્રાણ છે, અમના છે, બરાબર? અને એટલે જ અને એને ઓળખવો જોઈએ. આ મોટી આવશ્યકતા છે. એ પરમ તત્વને જ્યાં સુધી જાણો નહીં ત્યાં સુધી સાધના સર્વજ્યોતિ. પછી એક આખું મુંડક વિશ્વરૂપની ચર્ચામાં આવે છે, બહુ મોટું છે. ત્યાં વાદ વિવૃતાશ્ય વેદ આ બધું કહે છે ત્યાં આગળ કે અગ્નિ મૂર્ધા ચક્ષુષી સૂર્યચંદ્રો, આ વિશ્વરૂપની કલ્પના આપણને વેદના પુરુષ સૂક્તમાં મળે છે. પહેલી સહસ્ર શીર્ષા પુરુષા સહસ્ર વગેરે, બરાબર? પછી આ ઉપનિષદમાં અહીંયા મળે છે. ગીતાની અંદર એનો ઘણો લાંબો વિસ્તાર થયો છે. મને કહેવામાં આવ્યું હતું કે ઇમર્સનને ગીતા ગમતી અને ગીતામાં એને 11મો અધ્યાય સૌથી વધારે ગમતો. એમ કહેતા કે અહીંયા there is a cosmic consciousness of a writer. જે વર્ણન કરી રહ્યા છે કવિ, એ કવિ તરીકે જીવે વ્યાસને, એ એમની શું છે? વિશ્વ સભાનતા, કોસ્મિક કોન્શિયસનેસ. છેક પૃથ્વીથી માંડી અને છેક બધા દેવોને આકાશની અંદર જોયું. અને કવિનું પોએટ ઇઝ નોન બાય ધ લેન્થ એન્ડ બ્રેડ્થ ઓફ હિઝ વિઝન. એનું દર્શન જે હોય, બરાબર, એનો વિસ્તાર, એનું ઉડાણ, એનાથી જે કવિ જાણી શકાય. કાલિદાસ એટલે જ મહાન છે, એવી જ રીતે વ્યાસ એટલે જ મહાન છે. અને અહીંયા પણ આ ઋષિ પણ એટલે જ મહાન છે કે એને આખું વર્ણન આપ્યું છે. એને
પ્રાપ્ત કેવી રીતે કરવો માટે એક સરસ રૂપક આપ્યું. પ્રણવો ધનુ શરોયાત્મા બ્રહ્મ તન લક્ષ્ય મુચ્યતે. આપણે પ્રણવ ઓમકાર ઉપર આખું પ્રવચન પણ ઓછું પડે અને એમણે કહ્યું એ વાતને હું સપોર્ટ કરું કે નાસાના વૈજ્ઞાનિકો છાંદોગ્ય ઉપનિષદમાં વાક્ય જ છે કે સૂર્યના ઉદય વખતે ઓમનો ધ્વનિ થાય છે અને નાસાએ એ પકડ્યો છે. અને મારા એક મિત્ર જેમણે નાસામાં કામ કર્યું હતું એ પોતાની જોડે રીતસર એમ કે એ જે ધ્વનિ પકડ્યો હતો એ પોતાના લેપટોપ પર લાવેલા અને અમને સભા વચ્ચે સંભળાયો હતો. બિલકુલ જાણે ઓમનો નાદ થતો હોય. આ ઋષિઓનું દર્શન છે. આજે 20મી સદીમાં વૈજ્ઞાનિકો શોધી સાચું માને છે. તો બસ સીધી વાત એ છે કે પ્રણવ ધનુ શરોય આત્મા, તમારો આત્મા એ શરબાણ જેવો છે. બ્રહ્મ તન લક્ષ્ય મુચ્યતે. લક્ષ્ય શું છે? બ્રહ્મ છે. બરાબર ને? અને એ જ આપણે અપ્રમત્તેન વેદ્તવ્યમાં બહુ અગત્યનું છે. પ્રમાદ વિના એને વિંધવું જોઈએ. પ્રમાદ ના ચાલે. પ્રમાદો વય મૃત્યુ. સનત સુજાતિ આખું શંકરાચાર્યનું છે. એમાં આની ઉપર અધ્યાયો છે કે જીવતો માણસ, પ્રમાદી માણસ જીવનમાં અનેક વાર મરતો હોય છે. જો તો ધ્યાન રાખજો, આળસ અને પ્રમાદની એક જ વાક્યમાં હું ફેર કરી દઉં. આળસ એટલે શું કરવું એ ખબર નથી અને પડ્યા રહો એ આળસ. પણ મારે આ કરવું જોઈએ જાણ્યા પછી ન કરો તો એ પ્રમાદ. ગાર્ડનની અંદર આપણે માળી રાખ્યો, એ આવ્યો, એને ગોળ કર્યો, પાણી નાખ્યું, આ તે કર્યું, હવે બીજું કોઈ કામ નથી, તે બેઠો બેઠો બીડીઓ પીધા કરે છે. એ આળસ છે. પણ વિદ્યાર્થીને ખબર છે કે મારે જૂન મહિનાથી નિયમિત વાંચવું જોઈએ, પણ એ વાંચે નહીં તો એ પ્રમાદી છે. ચાલો, મારે આ કરવું જેવી મને સમજ હોય છતાં હું આચરણ ન કરું તે પ્રમાદ. અને ઉપનિષદ તો કહે છે અપ્રમાદેન વિદ્ધવ્યમ. અને પછી શું? શરવત તન્મ. જેમ બાણ મારો અને લક્ષની અંદર સડસડાટ ઘૂસી જાય, બસ એમ બ્રહ્મમાં તમારે સડસડાટ ઘૂસી જવાની. કાવ્યત્વની દ્રષ્ટિએ આ ખરેખર અદભુત છે. ત્યાં બહુ સરસ એક જ કીધું છે, તત્ર એવમ જાનથ આત્માનમ. બસ ત્યાં આત્માને જ ઓળખો. ચોખ્ખી આજ્ઞા છે, જાનથ આત્માનમ. બરાબર ને? અને અન્ય વાચો વિમુંચત. આ બીજો બધો વાણીનો વ્યવહાર છે ને એ છોડી દો કે છે. અન્ય વાચો વિમુંચત. અને અમૃતસ્ય એશ સેતુ. આજ અમૃતનો સેતુ છે. અને એમ તદ વિજ્ઞાનેન પરિપશ્યંતિ ધીરા આનંદ રૂપમ અમૃતમ યદ વિભાતિ. વિજ્ઞાનથી મળે. જ્ઞાન અને વિજ્ઞાન. જ્ઞાન નોલેજ, વિજ્ઞાન આચરણમાં ઉતરેલું નોલેજ. આપણે ત્યાં એવું કહેવાય છે કે જ્ઞાનમ ભારત ક્રિયામ વિના. તમે જાણો પણ એને જો એક્શનમાં ન મૂકો તો એક પ્રકારનો ભાર બની જાય છે. પણ આનંદ રૂપમ અમૃતમ. આ જે પરમ તત્વ છે ને એ આનંદ રૂપ છે, અમૃત છે. અને મેળવવાથી શું થાય? બહુ જ જાણીતો શ્લોક, તમે બધા જાણો, વિવેચન નહીં કોઈ પણ શ્લોક તો બોલીશ જ, કે વિદ્યતે હૃદય ગ્રંથિ. તમારા હૃદયની બધી ગ્રંથિઓ ભેદાઈ જાય જે પરમ તત્વને લો તો. પછી બીજું, છિદ્યંતે સર્વ સંશયા. તમારા બધા જ સંશયો છેદાઈ જાય છે. અને ક્ષીયંચે ચાસ્ય કર્માણી. એના બધા જ કર્મો ક્ષય થઈ જાય છે. તસ્મિન દૃષ્ટે પરાવરે. પરાવરે શંકરાચાર્ય બહુ સરસ બતાવે છે. પરમ ચ કારણાત્મના અપરમ ચ કાર્યાત્મના તસ્મિન પરાવરે સાક્ષાત અહમ અસ્મિ ઇતિ દ્રષ્ટમ. તો એ સંસારથી મુક્ત થાય છે. પર અને અવર એટલે નીચું ઊંચું એમ નહીં. એક બાજુ કાર્ય અને બીજી બાજુ કારણ રૂપે રહેલું જે પરમ તત્વ, એને જો આપણે જાણીએ તો બરાબર ને. આ એ કેવું છે? ન તત્ર સૂર્યો ભાતિ મેમાવિદ. ત્યાં સૂર્ય નથી પ્રકાશ આપી શકતો, અથવા ચંદ્ર નહીં, તારા પણ નહીં, વિદ્યુત પણ નહીં, કુતોયમ અગ્નિ. અગ્નિ બિચારો ક્યાં પ્રકાશ આલવાનો હતો? એ તો એવું છે. તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. એના પ્રકાશથી જ આ બધું પ્રકાશે છે. અને એ પરમ તત્વ છે.
ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવ. ગીતાએ આમાંથી આ ઉપનિષદ બધી ઘણું ઉપાડ્યું છે. તો આ ચોખ્ખા ત્યાં ગીતાના આ શબ્દો અને એનું મૂળ બિલકુલ અહીંયા છે. તૃતીય મુંડકના આરંભમાં એક સરસ વાત આપી છે એને, દ્વાસુપૂર્ણા સજા સતાય, રૂપક આપ્યું છે. મેટાફર ઇઝ અ પોએટ્રી એમ કહેવાય છે. રૂપક એક કાવ્ય છે, ખ્યાલ આવે? રૂપક એક કાવ્ય ગણાય છે. મેટાફર ઇઝ અ પોએટ્રી. અને અદ્ભુત રૂપકોમાં છેક આ મંત્ર જે છે ને એ ઋગ્વેદનો છે. એકચ્યુઅલી દ્વાસુપર્ણા સયુજા સખાયા ઋગ્વેદમાં પણ આવે છે. અને આ ઉપનિષદે સીધો જ લઈ લીધેલો છે કે બે પક્ષી છે, મિત્રો છે, એક જ ઝાડ ઉપર સમાનમ વૃક્ષમ, એક જ વૃક્ષ પર બેઠા છે. પણ ફેર એટલો છે કે એક એ વૃક્ષના ફળ ખાય છે અને બીજો અભિચાકશીતિ, એ ખાલી બેઠો બેઠો જુએ જ છે. ઈશ્વર દ્રષ્ટા છે, જીવ ભોગતા છે. એ જે આખો સિદ્ધાંત એ અહીંયા આપણને અને પછી એનું ફળ બરાબર એ ભોગવતો રહે છે જન્મ જન્માંતરથી. અને માટે મોટી વાત કહે છે પ્રાણો એશ સર્વભૂતેર વિભાતિ. વિજાનન વિદ્વાન, પણ એને જાણ્યા પછી અંડરલાઈન કરવા જેવા શબ્દો, ભવતે નાતિવાદી, અતિવાદી એ થતો નથી. આપણને ખબર છે, વિજયભાઈ કહેશે પણ ખરા આપણને, કે ગાર્ગીને છેવટે યાજ્ઞવલ્કને કહેવું પડ્યું છે, બરાબર ને? ગાર્ગી માતિ પ્રાક્ષી મૂર્ધના તેની પતિષ્યતિ. બહુ ખોટા સવાલો ના કરીશ નહીં તો તરવા પડી જશે, ખ્યાલ આવે છે? કારણ કે મર્યાદા હોય છે દરેકની. અને એ રીતે અહીંયા તો આ કહે છે અતિવાદી થવાય જ નહીં. નાભ્યસ્યેત બહુન શબ્દાન વાચો વિગ્લાપનમ હિત. બહુ શબ્દો બોલ બોલ નહીં કરવાના, એ તો વાણીનો થાક છે કે છે. કેમ? એવમ વિમૃશ્ય સુધયો વિરમંતિ શબ્દાત. ભાગવત કહે છે એવમ વિમૃશ્ય, આ બધાનો બરાબર વિમર્શન કરીને સુધીય સારી બુદ્ધિ વાળા માણસો વિરમંતિ શબ્દાત, શબ્દમયથી રોકાઈ જાય. બહુ થઈ ગયું. કારણ કે જેટલા બધું શબ્દો ઉચ્ચારશો એ ઉચ્ચાર્યા જ કરશો, એનો કઈ જ અર્થ નથી રહેતો. અને માટે શું થવાની જરૂર છે? આત્મક્રીડ, આત્મરતિ ને આત્મવાણી. અંદર જ આત્મરતિ, આત્મક્રીડ, અંદર જ ક્રીડા કરવાની, અંદર જ પ્રેમ જગાવવાનું, અંદર જ એનાથી યુક્ત થવાનું. અને એ જ વાત ગીતા પણ આપણને કહે છે, બરાબર ને? કે આત્મરતિ, આત્મક્રીડ અને આત્મવાન, આ ત્રણ અગત્યના છે. અને એટલે પહેલા તમારે તમારી જાત માટે રતિ એટલે પ્રેમ ઉપલબ્ધ કરવાનો છે, પછી એમાં જ રમણ કરવાનું છે, અને છેવટે આત્મવાન, આત્મવારા જ બનવાનું છે. એટલે નરસિંહ મહેતાએ કહ્યું ને, જ્યાં સુધી આત્મતત્વ ચિંતવ્યું નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. અને એ જ વાત નરસિંહ તો પચાઈ ગયો છે ઉપનિષદોને. એટલે આત્મરતિ, બરાબર ને? એ જ જોઈએ. યસ્તુ આત્મરતિરેવ સ્યાદ આત્મતૃપ્તસ્ય માનવ. ગીતા ખ્યાલ છે? યસ્તુ આત્મરતિરેવ સ્યાદ આત્મતૃપ્તસ્ય માનવ. અને એને આત્મન્યેવ સંતુષ્ટ, પોતામાં જ સંતુષ્ટ છે, તો પછી એને જીવનમાં કંઈ કરવાનું બાકી રહેતું જ નથી. આ ઉપનિષદ આપણને ક્યાં સુધી લઈ જાય છે વિચાર કરો. આમ અંદર જ જુઓ, બહાર જોવાની કોઈ જરૂર નથી. અને એ શું છે રિયલાઇઝ કરો, બહારનું બધું આપોઆપ ખરી પડશે. અને એ જ આ ઉપનિષદની મોટામાં મોટી વિશેષતા છે એમ હું માનું છું. અને આને જો આપણે આપણી જાત જોડે બેસતા શીખીએ તો મેં કહ્યું એમ આ સાચું ઉપનિષદ કર્યું કહેવાય. આગળ છે ભારતે જેને પોતાનો સિમ્બોલ બનાવ્યો છે, ધ્યેય વાક્ય બનાવ્યું, સત્યમેવ જયતે, એ અહીંયા મળે છે, આ ઉપનિષદમાં પ્રાપ્ત થાય છે. સત્યમેવ જયતે નાનૃતમ વગેરે ચર્ચા છે. નાયમ આત્મા પ્રવચનેન લભ્ય. આ બરાબર સમજજો. ભાષણો કરવાથી મળવાનો નથી.
ન મેધયા, બહુ બુદ્ધિ કેળવી નાખી. બરાબર? અમેરિકામાં તો બુદ્ધિને વધારવા માટેના ક્લાસીસ આપવામાં આવે છે. હાઉ ટુ ઇન્ક્રીઝ યોર, બરાબર? ઉપનિષદ કે છે એનાથી નહીં. બહુ ના શ્રુતો એને, બહુ શાસ્ત્રો સાંભળશો, ક્યારે મળશે? બરાબર? યમય વેશ વૃણુતે સતે ન લભ્ય તસ્યેશ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. વિજયભાઈ, આ લાઈનને બે ઇન્ટરપ્રિટેશન છે. આપ તો જાણતા હશો, બાકીના હવે જાણવા માટે જ કહું છું. અહીંયા વરણનો સિદ્ધાંત છે. વરણ એટલે પસંદ કરવું. બરાબર? પસંદ કરવું, વરણ. શંકરાચાર્ય એમ કે છે કે યમ એશ, બરાબર? એશ એટલે આ આત્મા, બરાબર? યમ જેને, એટલે જે બ્રહ્મને, પરમ તત્વને વૃણુતે જીવનમાં પસંદ કરે છે એને એ તત્વ પ્રાપ્ત થાય છે. બરાબર? વલ્ભાચાર્ય બદલી કાઢ્યું. યમ એટલે જે જીવને, એશ એટલે પેલો ઈશ્વર પસંદ કરે છે એને આ મળે છે. આ થયો વર્ણનો સિદ્ધાંત. ખ્યાલ આવ્યો? ભગવાન જેને ચોઇસેસ ફ્યુમાં તમારો નંબર લાગે, ક્યારે? જ્યારે ઈશ્વર તમને પસંદ કરે ત્યારે. મને વલ્લભનો હું શંકરનો ઉપાસક છું. મેં શંકરના 12 ઉપનિષદોના ભાષ્યોના અનુવાદો કર્યા છે, છતાં મને વલ્લભનો વિચાર ગમ્યો છે ખરો. કેમ વિજયભાઈ? બરાબર ને? કારણ કે માણસ કંઈ જ કરવા સમર્થ નથી. મિત્રો, ભક્તિ માર્ગનો સિદ્ધાંત કહી દઉં. એક બે જતીય સમજાવે છે આપણને. એક માર્જાર ન્યાય છે, એક મરકટ ન્યાય છે. મરકટ એટલે વાંદરો, એનું બચ્ચું છે ને એને માને આમ પકડી લે છે અને પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ છલાંગ પણ મારે છે વાંદરો. ત્યાં બચ્ચાએ મહેનત કરવી પડે છે. બીજું માર્જાર એટલે બિલાડી. બિલાડી પોતાના બચ્ચાને પોતાના મોઢાથી ઉપાડે છે. ત્યાં દાંત છે, એક દાંતથી ઉંદરને ઉપાડતો મારી નાખે, અને એક દાંતથી દીકરાને ઉપાડે છે અને લઈ જાય છે. દીકરો કંઈ જ કરતું નથી. બસ આ થયો. બરાબર? તો એ જે ન્યાય છે, આપણે એ ન્યાય જીવવાનું, આ બધું એને સોંપી દેવાનું. ખૂટતી ખલી એક છે. મારા પ્રોફેસર રેજી ભટ્ટ બહુ સરસ કહેતા હતા, ગૌતમ તમ ન કિંચિદ અભી કર્તુમ સમર્થા. મને આશ્ચર્ય થાય. ગૌતમ, આ એમના શબ્દો છે, મારા ગુરુના પામેલા હતા એ તો. ગૌતમ ત્વમ ન કિંચિદ અપી કર્તુમ સમર્થ સુખમ આસ્વ. છાનો માનો બેસી રહે. પછી આંગળીયા ઊંચી કરીને કે એને સોંપી દે, તારા મશીનની ખૂટતી ખીલી એ પૂરી પાડશે અને લઈ જશે. આપણે સંપૂર્ણપણે ઈશ્વરને સમર્પિત થવાનું છે. આ મંત્રનો આ અર્થ છે. અથવા તમારે ઈશ્વરને શોધવાનો છે એવો શંકરાચાર્યનો પણ મત છે, પણ મને વલ્લભનો થોડો ગમ્યો છે અહીંયા. બીજું, યથા નદ્ય સમુદ્ર એમ જાય છે. અષ્ટમ આની વાત આવી ગઈ છે, બહુ નથી, તો આપણે પણ એ જ કરવાનું છે. છેલ્લો અગત્યની જે વાત કહેવી છે એ પૂરી કરું છું. અહીંયા છેલ્લેથી બીજા મંત્રમાં બહુ સરસ કહ્યું છે, બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતી. મિત્રો, જે બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ જ થઈ જાય છે. આ બહુ જ સમજવાની વાત છે. જાણવું, અંગ્રેજીથી મૂકવું જરા ક્લિયર થશે. ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ આ બે જુદી વસ્તુ છે. બરાબર? ઇન્ફોર્મેશન માહિતી અને નોલેજ જ્ઞાન. જ્ઞાનમાં એવું હોય છે, તમે જાણો કે ભારતના વડાપ્રધાન કોણ છે, તો ઇન્ફોર્મેશન થઈ ખરું. પણ જ્ઞાન શું છે? જ્ઞાન એ છે કે એકવાર તમને પ્રાપ્ત થાય એટલે તન્મય બની જાઓ. હું દાખલો આપીને સમજાવીશ. ટુ નો મીન્સ ટુ બી. જાણવું એટલે થવું. ધ ફંક્શન ઓફ નોઈંગ ઇઝ ધ ફંક્શન ઓફ બીકમિંગ. તમે જાણો એટલે તદરૂપ થઈ જાઓ. ધેટ ઇઝ બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી. જો હું તમારા મારા જીવનનું ઉદાહરણ છે. બાળક નાનું છે, જાણતું નથી કે અગ્નિને હાથ લગાડીએ તો દજાય.
કોક વાર લગાડી દે છે, દાજી બી જાય છે, પણ જે દિવસથી એને ખબર પડે છે કે અગ્નિ મને દજાડે છે, બતાવો, એ જાણ્યા પછી તમને જીવનમાં ક્યારેય અગ્નિમાં હાથ નાખવાનું મન થયું છે? સ્વપ્નમાં અગ્નિને આલિંગન આપ્યું? કારણ અગ્નિ દજાડે છે એ વાત, ઇટ બીકેમ ધ પાર્ટ ઓફ યોર પર્સનાલિટી, તમારા આખા વ્યક્તિત્વનો ભાગ બની ગયું, અને પરિણામે ક્યારેય અગ્નિ તરફ તમે આલિંગન આપવા નહીં જાઓ. જોયું ને? તો ધીસ ઇઝ નોલેજ. એ જ રીતે જાણો, બ્રહ્મને જાણો એટલે બ્રહ્મ થઈ જાઓ. અને આપણે એ જ થવાનું છે. એ માટે બહુ સરળ ઉપાય આજ હું તમને આપતો જઉં છું. રોજ સાંજે મિત્રો પથારીમાં પડીએ ને પછી આખા દિવસના કાર્યોને ધીમે ધીમે ભૂલતા જવાનું, અંતર્મુખ થવાનું. ઉપનિષદે જે કહ્યું છે, અક્ષર છે, પરબ્રહ્મ છે, વિશ્વવ્યાપી છે, સર્વત્ર રહેલું છે. આ અક્ષર પરબ્રહ્મ સર્વવ્યાપી વિશ્વ રહેલું છે, અને અહમ બ્રહ્મ, એ બ્રહ્મ હું જ છું. એ વિચાર પથારીમાં પડ્યા રોજ 10 મિનિટ કરજો ને, તમે ઉપનિષદનો ક્લાસ ભર્યા તો શું આનંદ છે ખ્યાલ આવશે. ફર્ગેટ યોર બોડી, ફર્ગેટ યોર સેલ્ફ, ફર્ગેટ યોર ઇન્ટેલિજન્સ, ફર્ગેટ યોર અચીવમેન્ટ, ફર્ગેટ યોર ડુઈંગ, અને કેવળ અહમ બ્રહ્માસ્મિ, સોહમ હમ સોહમ હમ. અને એ થશે એ માટે બહુ સહેલું નથી, ભક્તિનો માર્ગ છે, અને એ પણ બહુ સારો છે આપણા માટે, કારણ કે આ જ્ઞાનની પરાકાષ્ઠા જીવનમાં ઉતારવી થોડી અઘરી છે. બોલવું સહેલું છે, આચરવું અઘરું છે. પણ બીજો છે કે દાસોહમ યેતિ આ બુદ્ધિ પુરા આસિત જગદીશ્વર. એ ભક્તે બહુ સરસ કહ્યું વિજયભાઈ, કે હું ભગવાનનો દાસ છું એવી મારામાં એક બુદ્ધિ હતી જગદીશ્વરમાં. દાકારો પહૃતસ્તેન ગોપી વસ્ત્રાપહારીણા. ગોપીના વસ્ત્રોનો અપહરણ કરનાર એવા એ ભગવાને મારો દાસ શબ્દ લઈ લીધો. બરાબર? એટલે શું રહ્યું? સોહમ સોહમ સોહમ. છેલ્લે એક પ્રસંગ કહીને પૂરું કરું છું. અમારા ગુરુજી રતનબેન નામના એમને એક પ્રિય શિષ્યના ઘરે ગયા, ષોડશોપચાર વિધિપૂર્વક પૂજન થયું, અને એમણે જે પરાવાણીનો તો આદેશ આપ્યો મને ખૂબ ગમી ગયો છે, જીવનમાં ઉતારવા જેવો છે એમ હું મારા માટે તો માનું છું. એમણે એમ કીધું, બેટા આજ સે તેરા જીવન તપ और वैराग्य संपन्न हो. समझो, હવે આ ઉંમરે શું કરવાનું? એક બાજુ તપ, ઇન્દ્રિય નિગ્રહ, અને બીજું વૈરાગ. कृष्णचंद्र की रूप माधुरी के चिंतन में व्यतीत हो. આ બીજું સ્ટેપ. कृष्णचंद्र की रूप माधुरी में चिंतन में व्यतीत हो. વિજય ભાઈ, દુનિયામાં કૃષ્ણ જેવો વેપારી મેં જોયો નથી. હો, ભયંકર વેપારી છે. એ તમને અમે મરક હશે અને તમે જિંદગી ભરના દાસ થઈ જાઓ. કહો બરાબર? ખાલી હશે જ છે, અને હાસ્યમાં જ માયા છે. હું નથી કહેતો, ભાગવત કહે છે હાસ્ય તું માયા, ફરક લગાડી દે તમને. બરાબર? તો એ कृष्णचंद्र के रूप माधुरी के चिंतन में व्यतीत हो, આગળનો, जिससे तुम्हें अपने सच्चा स्वरूप का साक्षात्कार हो जाएगा. દેખાયું? સાકારથી નિરાકાર, એ જે આખી ગતિ જે આ ઉપનિષદે આપી છે, અમારા ગુરુજીના એ વાક્યમાં હતું. ફરીથી કહું છું કે ઘરે જઈને આપણી જાત જોડે બેસતા શીખજો, અને બને તો સોહમ કે હમ બ્રહ્માસ્મિ એનો સ્વાદ લેવાનો પ્રયત્ન કરજો. પેલો બહુ દયાળુ છે, લખી રાખજો. તમે એક પગલું જાઓ ને તે 9 પગલા સામો આવે છે. આ એની વિશેષતા છે. અને એટલે હું આશા રાખું કે એ તમારા બધા કને દોડતો દોડતો આવે, છેલ્લો મારી કને આવે. હરિઓમ તસ્સત. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી અમને સન્માન કરીશું. માન્ય શ્રી નરેશભાઈ વેદ અમદાવાદથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને શિક્ષણ ક્ષેત્રે કુલપતિ તરીકે સેવાઓ આપી છે. ગુજરાતી, સંસ્કૃત,
બંને ભાષાના અભ્યાસી વક્તા છે. માન્ય શ્રી ગૌતમભાઈ પટેલ આપણી વચ્ચે અમદાવાદથી ઉપસ્થિત છે. સંસ્કૃત ભાષાના પંડિત છે. રાષ્ટ્રપતિ પુરસ્કૃત સર્જક, એ સિવાય પણ અનેક પુરસ્કારોથી સન્માનિત સર્જક આપણી વચ્ચે છે. એનો આનંદ પ્રગટ કરું છું. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. આપ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, ફોટોગ્રાફરશ્રી, રિપોર્ટરશ્રીનો આભાર. જેમનું નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપવા વિનંતી.